તો હેલો ગાઈઝ, જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? હું છું હર્ષલ પંચાલ ને આજે આપણે જઈ રહ્યા છીએ પગપાળા ચાલતા ડાકોર. સો ઇટ્સ અ ડે 1 ઓફ પગપાળા ડાકોર યાત્રા અને આપણી સાથે છે સિદ્ધિ. નથી બીએસ ઓરે ચલો સ્ટાર્ટિંગમાં જ બોમ્બ ફોડ નાખ્યો. આપણી સાથે સુજલભાઈ. યો જોગિંદર, થારા ભાઈ જોગિંદર. તો અત્યારે ફિલહાલ તો આપણે જશોદાનગરથી નીકળી ચૂક્યા છીએ અને હવે રામોલ થઈને ક્યાં પહોંચી હાથીજણ. ઓકે સોરી, હાથીજણ પહોંચીશું આપણે. यो साला जो आदमी गरीब हो ना वो साला अपनी आदत से गरीब हो. આપણી સાથે ભજન મંડળ છે રાધા કૃષ્ણ, એના સૌથી મેઇન લીડર કહેવાય કે અધ્યક્ષ કહેવાય એવા દીપામાસી છે આપણી સાથે. દીપામાસી, તમારે કંઈ કહેવું છે? અમે 8 જણા પગપાળા જાય છે ડાકોર. બહુ મજા આવે છે. અમે 5-6 વર્ષ ત્યાં જાય છે. નવો સંઘ અમને મળી રહે છે અને અમે ચાલીએ છીએ. આજે અમે અત્યારે 5 વાગે ચાલવાનું ચાલુ કર્યું છે. સિદ્ધિવિનાયક જઈને અમારે ઊંઘવાનું. ઓકે, તો ગાઈસ પહેલો સ્ટોપ આપણું સિદ્ધિવિનાયક છે. તો જોઈએ હવે રસ્તામાં શું થાય છે. મમ્મી કેમ ગયા? ગાઈસ અહીંથી ડાકોર લગભગ 83-84 કિલોમીટર સમથિંગ છે. લગભગ 16 કલાકનું વોકિંગ છે. એટલે પાક્કું નથી ખબર, અપ્રોક્સ જોયું હતું. અને આ રીતના કેમ્પ્સ બધા બંધાય છે. જોઈએ, અત્યારે તો કેમ્પ ચાલુ નથી. અમે લોકો થોડા વહેલા નીકળ્યા છીએ. જોઈએ આગળ મળી જશે. ત્યાં ઇન્ટરવ્યૂ પણ લઈએ કોકના. અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ સંકટ મોચન હનુમાન મંદિરે અને અહીંયા સારો એવો કેમ્પ ચાલી રહ્યો છે. છોકરાઓ પાણી પીવડાવે છે. ઓકે, જયરન ટોટલી એક ડેસ્ટિનેશન કહેવાય હાથીજણ પહોંચી ચૂક્યા છીએ. ઇટ્સ અ પોઈન્ટ બી કહી શકાય. અને હવે અહીંથી આગળની તરફ જઈએ. આગળ આપણને લોકો ધર્યા લઈને ચાલતા જતા દેખાઈ રહ્યા છે. જોઈએ અત્યારે રસ્તામાં જઈ રહ્યા છીએ આપણે. અને અમુક લોકો ઇન્સ્ટાગ્રામ મચેડી ગયા છે. એવું નહીં કે બધા જોડે ચાલીએ. ઇન્સ્ટાગ્રામ પર રીલો સ્ક્રોલ કરે છે, એમ નહીં કે લોકો સાથે રહીએ. અમે આટલા બધા છીએ તો પણ. તો મિત્રો, હાથીજણથી આગળ આપણે નીકળી ચૂક્યા છીએ અને સ્નેહ સગપણ કરીને કેમ્પ છે અને આપણે સ્નેહ સેગમેન્ટ પ્રીમિયમ અને આ જે ગ્રુપ અમે ચલાવીએ એ તો અમારી કાસ્ટ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની છે. અને આમાં અમારી કાસ્ટમાં જે એજ્યુકેટેડ યંગ અને ગર્લ્સ હોય જે સ્મોલ એજના હોય તો એમનું સગપણ માટેનું અમે આ ગ્રુપ ચલાવીએ છીએ. તો અમારે બીજું વર્ષ છે અને આ જે અમે કેમ્પ ચલાવીશું બધાના તરફથી જે ફંડ આવેલું છે. સરસ મજાના અમારા ગ્રુપના બધા જાતા છે કે જેમણે છેલ્લા 2-3 દિવસની અંદર અમારે જોતું તો એની કરતાં ડબલ ટેબલ અમને આપ્યું. એમના થકી અમે આ કેમ્પ ચલાવીએ છીએ. અને આ જે છે પ્રતાપભાઈ છે, પ્રતાપસિંહ રહેવા, નિરંજનભાઈ પટિયા, પછી બીજા ઘણા બધા રહેવા, સરલાબેન છે, સુશીલાબેન છે, ઉષા રાઠોડ છે અને અમુક અમારા ધીરુભાઈ ઠાક, રાજેશભાઈ રાવલ, એ લોકો અત્યારે બધા અમુક ચીજનું પરચેસ કરવા માટે ગયા છે. આવતીકાલે પેલી 11 માટે ખાસ મીન્સ કે ફરાળી ચેવડો છે. એની સિવાય ઘણી ચીજ માટે અમે અહીંયા અત્યારે બપોરના શરબતથી સ્ટાર્ટ કર્યું. 5 વાગ્યા પછી ચા બનાવી, ચા થઈ ગઈ. અત્યારે મેથીના ગોટા, મીઠી ચટણી, એની સિવાય નાના છોકરા માટે અલગ જાતની ચોકલેટો, પેલા ફાઇલ ચા કે અલગ જાતની ઘણી વસ્તુ અમે બધું લાવ્યા છીએ લોકો માટે. અને અમારો કેમ્પ આઈ થિંક સન્ડે લેટ નાઇટ પૂરો થશે અને પોસિબલ છે તો મંડે મોર્નિંગ સુધીમાં બધું કામ અમારું થઈ જાય છે.
બસ આવી રીતનો બધા લોકો લાભ લે છે. બધાને બહુ બધું સરસ લાગે છે. તો બધી અમે જે કોઈ ચીજ વસ્તુ વાપરી છે તો બધી હાઈ ગ્રેડ ને હાઈ ક્વોલિટી, કોઈ ક્વોલિટી વાઇઝ અમે કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ નથી થયું. બસ બધાના સહયોગથી અને આશીર્વાદથી આ એક સારું મજાનું કામકાજ ચાલે છે. ખૂબ સરસ કેમ્પ છે. તમે બીજો પગપાળા ડાકોર આવો છો તો કેમ્પની જરૂરથી મુલાકાત લો. ગાઈસ હીરાપુર ચોકડી આવી ગઈ છે. અહીંથી લગભગ 58 કિલોમીટર સમથિંગ છે ડાકોર અને 15 કિલોમીટર સમથિંગ છે મહેમદાવાદ. તો જોઈએ હવે કેમ્પ સારા એવા આવે છે અને જોતા એકદમ અંધારું થઈ ગયું છે અને ભવિષ્ય જેવું इतना चुभने लगा हूँ सबको. અંધારું થઈ ગયું છે. વિરામ લીધો હતો. શું લીધું હતું? સાવધાન વિશ્રામ. Instagram. જોઈએ એન્ડિંગમાં તમને બતાવવાનું શું થાય છે. તો મિત્રો અત્યારે 11:12 થઈ ગઈ છે અને અમે મહેમદાવાદથી કંઈક કેટલા 6 કિલોમીટર દૂર છીએ. 6 કિલોમીટર દૂર છીએ અને હવે હે 6 કિલોમીટર 1.25 કલાક. આનું માનસિક સંતુલન ખરાબ થઈ ગયું છે. જોઈ લે ઓનલાઈન ફિઝિકલ સંતુલન બગડી. જય દ્વારકાધીશ. આવી રીતે રસ્તામાં લોકો જય દ્વારકાધીશ, જય રણછોડ કહે તો મોટિવેશન મળતું રહે છે. આને આવો તો મૂવની ટ્યુબ લેતા આવજો. મૂવની ટ્યુબ જરૂર છે અત્યારે. ટ્યુબ ઇટ્સ ટ્યુબ. ઓ અમારી જોડે બધું જ છે. મમ્મી આમ જોજો. લગાવી છે તારે? કોને? તારે આને જેને બી લગાવી હોય એને છે મૂવની ટ્યુબ આપી દે. આ ઓડિયન્સ ને લગાવી હોય તો હા તો ઓડિયન્સ ને આપી દો. ઓડિયન્સ માટે બધી સુવિધા રાખેલી છે. આ બે ધુરંધરો આગળ ચાલી રહ્યા છે. એમનો સ્ટેમિના પતતો જ નહીં. ચાલ જ કરે. ચાલ જ હા, કરે. એ લોકો ચાલે સવાર પહોંચી જાય ડાકોર. ક્યાં પહોંચી જાય મમ્મી? ડાકોર તમને આપણે આખી રાત ચાલે તમે કેટલા સુધી પહોંચો? ના હું આખી રાત ચાલુ જ નહીં પણ પણ તમે કેટલા સુધી પહોંચો? અડધા સુધી તો પહોંચી જાઉં. ક્યાં સુધી? ખાતરજ સુધી? હવ ખાતરજ નહીં રે તો? વિનાયક પછી ખાતરજ આવે. હાસ તો હું સવાર સુધી ચાલુ ને તો લાઈવ દર્શન કરી લઉં. શું? 6 વાગ્યાની મંગળા આરતીમાં. હા પણ આ સમજી નહીં. આના માટે છે ને પોગો જ બરાબર છે. અત્યારે બહુ જોરદાર અંધારા વાળો રોડ આવી ગયો છે. આગળ કઈ દેખાતું નહીં. ફ્લેશ ઓન કરીને રાખી છે. પ્રૂફ આપે છે. કેટલા આવા ભરે છે ખબર. તારું ટેગ કરી દો તમારા મિત્રને જેનું ફ્યુચર આવું. જો આવું ફ્યુચર છે કોઈનું ટેગ કરો. આનું છે આનું. अबे साले. બીજા જેને તમને લાગે ને ટેગ કરી દો. નામ બામ કમેન્ટ કરો.